ડિજિટલ એરેસ્ટને લઈને શું કરવું અને શું ન કરવું એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે। જ્યારે પણ કોઈ અજાણ્યો કોલ આવે તો કઈ રીતે સાવધ થઈ જવું તે પણ આપને બિગ વોલ પર દર્શાવી દઈએ કે કઈ રીતે આવી ઘટનાઓમાં પોતાને બચાવી શકાય છે। વિડીયો કોલ આવે તો શું ન કરો, કોઈ પણ અજાણ્યા કોલ પર વ્યક્તિગત કે નાણાકીય માહિતી શેર ન કરો અને ફોન ઉપાડતા પહેલા ચેક કરો કે ફોનના આંકડા 9 નથી ને। ડિજિટલ એરેસ્ટથી બચવા માટે આ કરવું ખૂબ જ જરૂરી છે। માનો કે કોલ રિસીવ કરી લીધો તો પણ ડરવું નહીં અને સાયબર ઠગ કોમ્પ્યુટર કોલ કરે છે જે 9 અંકનો હોય છે, જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે। માનો કે કોલ રિસીવ કરી પણ લીધો પણ એ નંબરની ચકાસણી કરી લેશો કે એ નંબર ગણી લેશો અથવા તો એક સામાન્ય અવલોકન કરશો તો પણ એ નંબર ક્યાંક અલગ લાગશે, કંઈક વિચિત્ર લાગશે અને આ નંબરથી પણ તમે બચી શકો છો। કોઈ લિંક મોકલાવે તો પણ તે ખોલવી નહીં, કારણ કે આ લિંકથી તમારા એકાઉન્ટને ખાલી કરી શકે છે આ ઠગો। આવા ફોન વિશે પરિવારના અન્ય સભ્યોને પણ જાણ કરો, આનાથી ડિજિટલ એરેસ્ટથી બચી શકાય છે। ભયભીત થઈને કોઈને પણ રૂપિયા આપવા નહીં, કારણ કે જે રીતે આખો પ્લોટ ઘડવામાં આવે છે જેમાં કોઈ પણ વ્યક્તિ ડરી જાય છે, ત્યારે કોઈને રૂપિયા આપવા નહીં, કોઈ નાણાકીય વ્યવહાર કરવો નહીં અને બચવા માટે આવા ફોન વિશે લોકોમાં પણ જાગૃતિ ફેલાવો, લોકો સાથે શેર કરો કે મારી સાથે આવી ઘટના બની છે, જેથી માહિતીનું આદાન પ્રદાન પણ ક્યાંક તમને આવા ફ્રોડથી બચાવી શકે છે। અજાણ્યા નંબર પર ક્યારેય પૈસા ટ્રાન્સફર ન કરો અને આ બાબત જાણવી ખૂબ જ જરૂરી છે। આ બાબત ન કરવી જોઈએ। ડૂઝ અને ડોન્ટ્સ અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં ડિજિટલ એરેસ્ટથી બચવા માટે કોઈ પણ નાણાકીય વ્યવહાર ન કરો અને બચવા માટે શંકા હોય તો તરત ફોન કાપી નાખો, જેથી સામેવાળો જે ગઠિયો છે એ પણ એલર્ટ થઈ જશે કે આ આવી કોઈ પ્રવૃત્તિથી સભાન છે। ગમે તે અધિકારી હોય, ફોન પર એરેસ્ટ કરવાનું કોઈ પ્રાવધાન જ નથી। કાયદો એવું કહેતું જ નથી કે તમે કોઈ વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરી શકો છો। વારંવાર જાગૃતિ માટે આવા સંદેશ પણ મોકલવામાં આવે છે અને ફોન પર એરેસ્ટ કરવાનો કોઈ નિયમ કે કાયદો નથી। ત્યારે ડિજિટલ એરેસ્ટથી બચવા માટે 1930 પર કોલ કરીને પણ જાણ કરી શકાય છે। કોઈ પણ સાયબર રિલેટેડ જો કોઈ ઘટના તમારી સાથે બનતી હોય જેમાં તમને ફ્રોડ થયાની આશંકા હોય તો 1930 પર તમે ફોન કરીને તમારી વાત જણાવી શકો છો। આ તમામની વચ્ચે